નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલ પર. આજે આપણે ટેટ 1 નું વર્ષ 2015 નું પેપર સોલ્યુશન જોઈશું. તો લેટ સ્ટાર્ટ નવ વિડીયો. શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમતોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે? તો GCERT દ્વારા. GCERT નું પૂરું નામ તો કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેનું હેડક્વાર્ટર જે છે તે ગાંધીનગર ખાતે આવેલું છે. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એ વ્યક્તિને સ્કૂટર શીખવામાં સરળતા રહે, તે રીતે સરવાળા આવડતા હોય એને ગુણાકાર શીખવામાં સરળતા રહે. આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડાયેલી છે? તો અધ્યયન સંક્રમણ. ત્યાર પછીનો પ્રશ્ન, યુનેસ્કો દ્વારા 21મી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલ અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે? તો કે શિક્ષણ ભીતરનો ખજાનો. શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનો, શિક્ષણ પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપોષણ સાથે શું સૌથી વધુ સુસંગત છે? તો કે માઇક્રોપાઠ. માઇક્રોપાઠને બીજા શબ્દોમાં સૂક્ષ્મ અધ્યાપન પણ કહેવામાં આવે છે, જેના પ્રણેતા ડ્વાઇટ એલન છે, જેની અંદર કુલ 6 સોપાનો હોય છે માઇક્રોપાઠમાં. RTE 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? તો કે GCERT, ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેનું હેડક્વાર્ટર આપણે અગાઉ જોયું એમ ગાંધીનગર ખાતે આવેલું છે. સંકેતાંકન સંચય પુનઃપ્રાપ્તિ પ્રત્યભિજ્ઞા કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પનાના તબક્કા છે? તો કે સ્મરણ. મારો વ્યવસાય મને સંતોષ આપે છે, આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે? તો કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે કે SQ સમજવામાં બહુ જ મદદ કરે છે. ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે? તો બાળકો જ જે બાબતોમાં કાચા હોય તેમનું મુદ્દા આધારિત પુનઃ શિક્ષણ કાર્ય કરવું જોઈએ. સમૂહ પ્રાર્થનામાં હંમેશા ગેરહાજર રહેતા બાળકને શિક્ષક રાત્રે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા ટીવીનો ચોક્કસ કાર્યક્રમ જોવાનું ગૃહ કાર્ય આપે છે. આ બાબતને કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સાંકળશો? તો કે વ્યક્તિક ભિન્નતા સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા બાળકો માટે છે? તો કે અનુસૂચિત જનજાતિના બાળકો એટલે કે ST બાળકો માટે છે. RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009ની કલમ 27 અન્વયે શિક્ષકો કઈ બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે? તો કે શાળા બહારના બાળકોના વાલી સંપર્કની કામગીરી. ત્યાર પછીનો પ્રશ્ન, નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો બાળકોને વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રાથમિક શાળા કક્ષાએ અમલીકૃત પ્રજ્ઞા અભિગમ મુજબ નીચેના પૈકી કઈ બાબતે પ્રજ્ઞા વર્ગ 1 સામાન્ય વર્ગથી બિલકુલ જુદો છે? તો કે બધા બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે. બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોના મૂલ્યાંકન વિશે શું સાચું છે? તો આ પદ્ધતિમાં સર્જનાત્મકતાને બહુ અવકાશ નથી. નવા અભ્યાસક્રમ મુજબ શિક્ષણમાં સમુદાયની ભાગીદારીની વાત કરવામાં આવે છે. આ બાબત નીચેના પૈકી શું અપેક્ષિત છે? તો કે ઉપરના બધા જ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું મુખપત્ર કયું છે? તો કે શિક્ષક જ્યોત.
રાજ્યના તમામ જિલ્લાઓની ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિ અક્ષય પાત્ર અંગે શું સાચું છે? તો કે પક્ષીઓ માટે બાળકો અનાજ લાવે છે. વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે? આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો કે એક શિક્ષક તરીકે જ્યારે વર્ગખંડના બાળકો ગેરહાજર રહેતા હોય ત્યારે વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ. એમની પાછળનું કારણ જાણવું જોઈએ કે બાળકો શા કારણથી ગેરહાજર રહે છે. કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? તો કે શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણની જે વિધિ પ્રક્રિયા છે તેને જવાબદાર માનવી જોઈએ. શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? તો તે માટેનું સૌથી પહેલા આપણે કારણ શોધવું જોઈએ કે તે શા કારણે આપણને ખલેલ પહોંચાડે છે. ચાર્લ્સ સ્કિનરે શિક્ષકોની તૈયારીની આધારશિલા કોને કહી છે? તો કે શિક્ષણ મનોવિજ્ઞાનને આધારશિલા કહી છે. એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી એવું કહેવામાં આવે છે. બીજી વાર બાળકને તે વસ્તુ જોઈને જ ઢીંગલી એવું કહે છે. આ કઈ બાબતનું ઉદાહરણ છે? તો તેનામાં શાબ્દિક સાહચર્ય અધ્યયન છે તેમ જોવા મળે છે. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ? તો કે તેનામાં સર્જનાત્મકતાના વિકાસ માટે પડકાર એટલે કે ચેલેન્જ આપવો ન જોઈએ. તમે કોની માના દીકરીના દીકરા? તો કે મામાની માની દીકરીના દીકરા. હવે અહીંયા તમને એક પ્રશ્ન પૂછવામાં છે કે તમે કોની માના બાપના દીકરા? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. એક સમઘનની સપાટીઓ લાલ, પીળો અને વાદળી, લીલો, જાંબલી, નારંગી રંગથી રંગેલી છે. બાજુની આકૃતિમાં સપાટીઓના રંગ દર્શાવે છે. જો નારંગી રંગ નીચે આવે તો ઉપર કયો રંગ આવશે? તો કે લાલ. નીચેની શ્રેણીમાં પ્રશ્નાર્થ જગ્યાએ કયો અંક આવશે? 9, 41, 21, 30, પ્રશ્નાર્થ ચિહ્ન ને 54. તો કે એ જવાબ આવશે 41. એક નિસરણીના ચોથા પગથિયે ઊભા રહીને જોતા હજુ 3 પગથિયા ઉપર જાય ત્યારે અડધે પહોંચાશે. તો નિસરણીમાં કુલ પગથિયા કેટલા? તો કે 13 પગથિયા. 2 કેરીને બદલે 3 સફરજન, 2 સફરજનને બદલે 4 મોસંબી, 2 મોસંબીને બદલે 6 કેળા મળતા હોય તો 1 કેરીને બદલે કેટલા કેળા મળે? તો કે 9 કેળા મળે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ જણાવો. તો કે કલકલિયો. ઘણીવાર પરીક્ષામાં પાઠ્યપુસ્તકનું નામ પણ પૂછાતું હોય છે. સૌ પ્રથમ અધ્યાપનના સૂત્રો રજૂ કરનાર કોણ હતા? તો કે હર્બર્ટ સ્પેન્સર. ફાગણીયો લહેરાયો કાવ્યમાં ફાગણીયો કેવો છે? તો ફાગણીયો રૂડો છે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. વડના વાંદરા ઉતારવા. તો કે બહુ જ તોફાની હોવું. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. કાવ્યના લેખક કોણ છે? તો પ્રહલાદ પારેખ. અહીંયા જોડ આપેલી હોય છે 4, તેમાંથી આપણે ખોટી જોડ શોધવાની હોય છે. તો અહીંયા ખોટી જોડ આપેલી છે પર્વત તારા સુરેશ જોશી. નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો કે મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. તો એ સજ્જન એ એક સંજ્ઞા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે, તો કે ઉપરોક્ત ખાલી જગ્યામાં કયો પ્રત્યય આવશે? તો કે ને પ્રત્યય આવશે, જેનાથી વાક્યનો બંધ બેસે છે. તો કે મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. જોડાક્ષરની એક જોડ સાચી છે. અહીંયા જોડાક્ષરોની જોડ આપેલી હતી, એમાંથી એક સાચી જોડ પસંદ કરવાની છે. તો કે ક પ્લસ સ બરાબર ક્ષ. બે અક્ષરો મળીને જ્યારે કોઈ એક અક્ષર બનતો હોય તેને જોડાક્ષર કહેવાય. નિશિત શબ્દનો અર્થ આપો. તો કે નિશિત શબ્દનો અર્થ થાય છે મધ્ય રાત્રિ. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો. તો ઉપમા અલંકાર. ભયંકર વાંદરો ઊંચા ઝાડ પર બેઠો છે. આ વાક્યમાંથી નામયોગી અવયવ શોધો. તો કે ઉપર. સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી. વાક્યમાંથી સંયોજક શોધો. તો અહીંયા આવશે પણ. સંયોજક એટલે કે બે વાક્યને જોડવા માટે જેનો ઉપયોગ થાય તેને સંયોજક કહેવાય. સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી. જો આ પણ શબ્દ ના આપેલો હોય તો વાક્યનો કોઈ અર્થ સરતો નથી. બે વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો. કર્મણી વાક્ય શોધો. તો કે મનોજથી ગાડીના અવાજ સંભળાયો. પાણી પંથા માટે કઈ વાત સાચી છે? તો કે પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે પાણી પંથા. નીચેનામાંથી લોકગીત કયું છે? તો કે હિંડોળો એ લોકગીત છે. ત્યાર પછીનો પ્રશ્ન, આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય શોધો. તો કે દરેક બાળકને લાડુ આપવામાં આવશે. સમાનાર્થી શબ્દ શોધો. પિયુષ. પિયુષ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ છે સુધા. છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું છે? તો કે મહાત્મા ગાંધીજી. છેલ્લો કટોરો ઝેરનો પી જજો રે બાપુ, છેલ્લો કટોરો. તો કે ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્ય ગાંધીજીને ઉદ્દેશીને લખ્યું છે. દોઢ ડાહ્યું સમાસનો પ્રકાર જણાવો. તો દ્વિગુ. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. આ વાક્યમાં અલ્પ વિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે? તો કે મહારાજ પછી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે પશુને ખાવાનું અનાજ એટલે કે જોગાણ. આ પ્રશ્ન વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે. જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ શોધો. તો કે આ સ્તુતિ શબ્દ છે એ જોડણીની દ્રષ્ટિએ સાચો છે. ભાષાંતરનો અર્થ છે. તો કે તરજુમો એ ભાષાંતરનો અર્થ છે. દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો કે ભૂષણ એ દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં કયું એક સર્વનામ નથી? તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તો આ સર્વનામ નથી. તો કે આમાં. ભોજા ભગતની રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે? તો કે ભોજા ભગતની રચનાઓ ચાબખા નામે ઓળખાય છે. એવી જ રીતે ધીરા ભગતની કાફી. જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે. આ વાક્યમાં નિપાત ઓળખાવો. તો જ. અહીં જ એ ભારવાચક નિપાત તરીકે વપરાયો છે. કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી. આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. તો કે કરડવું એ સામાન્ય છે, પણ જોરથી કરડવું એ વિશેષતા છે. ગંગાધર સમાસનો પ્રકાર કયો? તો કે બહુવ્રીહી. છંદ ઓળખાવો. પાણી અને બ્રશ સહુ દઈતું જતીથી. તો અહીંયા વસંત તિલકા છંદ છે. આ ફરીથી છંદ ઓળખાવો.
તો કે કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, તો અહીંયા પૃથ્વીચંદ છે. ઇફ સી ડઝ નોટ વર્ક સી, તો કે વિલ ફેલ. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ, ખાલી જગ્યા તાનસેન, તો એનો સાચો જવાબ છે એઝ. ત્યાર પછીનો પ્રશ્ન છે, યોર આન્સર ઇઝ ખાલી જગ્યા રાઈટ, તો અહીંયા સાચો જવાબ છે ક્વાઇટ. ઇફ સી ખાલી જગ્યા વેલ ઇટ could have ended well, તો had begun. She and I ખાલી જગ્યા for you for more than 2 hours, તો have been cooking. At this time yesterday we ખાલી જગ્યા cricket on the college ground, જેનો સાચો જવાબ છે were playing. ખાલી જગ્યા is your pen red or blue, જેનો સાચો જવાબ છે which. Make noun of to invite, તો invitation. The judge ordered that the criminal be put ખાલી જગ્યા death, તો અહીંયા સાચો જવાબ છે 2. The officer me ખાલી જગ્યા the officer until 5 o'clock, જેનો જવાબ છે not to leave. They failed means, તો they failed were not successful. ત્યાર પછીનો પ્રશ્ન છે, my mother said health is wealth, ખાલી જગ્યા turn into indirect form, જેનો સાચો જવાબ છે my mother said that health is wealth. Find out the word with correct spelling, તો અહીંયા સાચો સ્પેલિંગ આપેલો છે experience નો, EXPERIENCE, experience એટલે અનુભવ. Mr. Joshi was in bed because ખાલી જગ્યા, તો he was sick. The broker said that a person should shop carefully who buys a house for the lowest interest of rate, તો અહીંયા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા P R Q અને S. થેન્ક્સ ફોર વોચિંગ નાઉ. હવે બાકીના જે 75 પ્રશ્નો બાકી છે તે આપણે આ પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.